જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે ભારતની લગભગ તમામ સમસ્યાઓના મૂળમાં છે. એ પુસ્તકનું નામ છે મનુસ્મૃતિ. આપણે જે હિન્દુ રાષ્ટ્રની વાત લોકો કરી રહ્યા છે, હિન્દુત્વની જે વાત કરી રહ્યા છે, બરાબર, ભારતનું સંવિધાન એમને ગમતું નથી ને એમને પોતાનું અલગ સંવિધાન બનાવવું છે, તો એ સંવિધાન બીજું કોઈ નહીં પણ આ મનુસ્મૃતિ છે, જે વર્ણ વ્યવસ્થા લાગુ કરવાની વાત કરે છે, જે જાતિ વ્યવસ્થા લાગુ કરવાની વાત કરે છે. અને જો વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા લાગુ થાય તો દલિત, આદિવાસી, ઓબીસી, માઇનોરિટી, તમામ સમાજની મહિલાઓ સહિત વાણિયાઓ એટલે વૈશ્ય અને ક્ષત્રિયો એમ તમામને અન્યાય થાય એમ છે અને શોષણ થાય એમ છે. આજે ભારતમાં આપણે જે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે, જે અવ્યવસ્થા જોઈ રહ્યા છે, જાણે સરકાર બેકાબૂ બની ગઈ છે અને દરેક વિભાગ સરકારનો તાનાશાહી ચલાવી રહ્યો છે. પોલીસની તાનાશાહી તો આપણે રોજ જોઈએ છીએ છાપામાં ને મીડિયામાં અને રસ્તા ઉપર, પણ તે સિવાયના સરકારના જે વિભાગો છે, જેમ કે ભરતી બોર્ડ છે, ભરતી બોર્ડની અંદર બેઠેલા લોકો છે, જેમનું કામ રોસ્ટરનું પાલન કરાવવાનું હોય, અનામત સીટો નક્કી કરવાનું હોય, તો લગભગ તમામ જગ્યાએ જે તાનાશાહી ચાલી રહી છે તેની પાછળ ફક્ત એક જ પુસ્તક જવાબદાર છે અને તે છે મનુસ્મૃતિ. સૌને વિનંતી છે કે આ પુસ્તક વાંચજો, ભારતના સંવિધાન સાથે સરખાવજો અને જોજો કે બીજેપી, આરએસએસ, ઇવન કોંગ્રેસ, ઇવન આમ આદમી પાર્ટી, જેટલી પણ સવર્ણ હિન્દુઓ પાર્ટી છે, સવર્ણોના હિતો સાચવવામાં પડી છે, જે સરકારોએ ફિક્સ પે, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ લાગુ કર્યું છે, જે લોકો આરક્ષણ લાગુ કરતા નથી, જે લોકો મહિલાઓને સમાનતા આપતા નથી, જે લોકો સરકારો વ્યવસ્થિત ચલાવતા નથી, બંધારણની જોગવાઈઓનું પાલન કરતા નથી, એ તમામ લોકો કેવી રીતે ભારતના બંધારણના આમુખના મૂલ્યોની વિરુદ્ધમાં જઈને કામ કરે છે અને શા માટે કામ કરે છે તે પણ તમને આ મનુસ્મૃતિ દ્વારા સમજ પડશે. હું કેટલીક બેઝિક બાબતો હું તમને કહી દઉં. જેમ કે આપણે જાણીએ છીએ કે રોજ સવારે સફાઈ કર્મચારી આપણે ત્યાં આવે છે અને કચરો લઈ જાય છે, અને આ હંમેશા જરૂર પડે એવું કામ છે અને જરૂર પડે એવી નોકરી છે. તેમ છતાં આજની સરકારોએ એને ફિક્સ પે, કોન્ટ્રાક્ટના આઉટસોર્સની અંદર મૂકી દીધું છે. મોટાભાગના તો હવે આઉટસોર્સ થઈ ગયા છે, એટલે એક પ્રાઇવેટ કંપનીને કામ આપી દીધું છે કે જે કામ માટે રેગ્યુલર માણસની જરૂર હોય. હવે બધાને ખબર છે કે સફાઈ કર્મચારી મોટે ભાગે વાલ્મીકી સમાજના લોકો હોય છે. હવે વાલ્મીકી સમાજને એક ફિક્સ સરકારી નોકરી મળે, એને પ્રોપર વેતન મળે, તો એનું શોષણ ના થાય. એનું શોષણ ના થાય તો એના છોકરા રેગ્યુલર ભણી શકે, ભણે તો સાફ સફાઈનું કામ છોડીને એ લોકો બીજા અન્ય કામો તરફ વળે, બીજી સારી નોકરીઓ લે. તો આ રોકવા માટે, વાલ્મીકી સમાજની પ્રગતિ રોકવા માટે એ લોકોએ ફિક્સ પે, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ સફાઈ કર્મચારીઓની નોકરીમાં લાવ્યા છે. આ રીતે તમામ નોકરીઓમાં, કારણ કે જેમ કે શિક્ષણની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે અને હવે તો મોટાભાગનું વેચાઈ ગયું છે. જેમ જેમ હિન્દુત્વનો વ્યાપ વધે છે, ગુજરાતમાં તમે જુઓ, નરેન્દ્ર મોદી નહોતા આવ્યા ત્યારે કેટલી પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ હતી અને છેલ્લા 30 વર્ષમાં કેટલી બધી પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ બનાવી. એ જ વસ્તુ અત્યારે યુપીમાં લાગુ કરી છે કે સરકારી શાળાઓ બંધ કરી રહ્યા છે, પ્રાઇવેટને વધુમાં વધુ મંજૂરીઓ આપી રહ્યા છે. તો શિક્ષણનું વેપારીકરણ પણ આ જ હિન્દુ રાષ્ટ્રની નીતિનો ભાગ છે. જે સનાતન ધર્મની વાત ને હિન્દુ ધર્મની વાત ને વૈદિક યુગની વાત કરે છે ત્યારે ફક્ત અને ફક્ત બ્રાહ્મણોને જ ભણવાનો અધિકાર હતો, ક્ષત્રિયોને પણ નહોતો અને વાણિયાઓને પણ નહોતો. તેમને તેમની જે લડવાની વિદ્યા ખરી ત્યાં સુધીનો એમનો અધિકાર હતો, પણ શાસ્ત્રો વાંચવાનો, ભણવાનો અધિકાર ક્ષત્રિયો પાસે પણ નહોતો. જો હોત તો આહિર સમાજ, જે પોતે યાદવ સમાજ, જે પોતે ક્ષત્રિય છે, જેમના પોતાના રજવાડા હતા, પોતે રાજા હતા, એમને આજે કથા વાંચન પર મારવામાં ના આવત. કુર્મી સમાજ, જે છત્રપતિ શિવાજી મહારાજનો સમાજમાંથી આવે છે, તો કુર્મી સમાજને કોઈ મહિલા કે કોઈ પુરુષ જો કથા કરે તો તેને પણ ધમકીઓ બ્રાહ્મણ સમાજ દ્વારા આપવામાં આવે છે. તો આ જે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે અને મનુસ્મૃતિ લાગુ કરવાની વાત છે, એ બ્રાહ્મણ સિવાય તમામ જાતિ, તમામ સમુદાય અને તમામ મહિલાઓની વિરુદ્ધમાં છે. સૌને વિનંતી છે કે તમારા ત્યાં મનુસ્મૃતિ વસાવજો,
તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ઓનલાઈન એક PDF પણ મળી જશે, તમે ત્યાંથી પણ વાંચી શકો છો. અને જો પુસ્તક મંગાવવું હોય તો શરૂઆત બુક સ્ટોર ગૂગલ સર્ચ કરશો એટલે આપણી વેબસાઇટ આવી જશે, એના પરથી પણ તમે મનુસ્મૃતિ મંગાવી શકશો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક આપીશું, ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકશો અને આ પુસ્તક તમને કુરિયર કરવામાં આવશે. ઓથેન્ટિસિટી શું છે આ પુસ્તકની, કે આ પુસ્તક ગુજરાત સરકાર દ્વારા જ્યાં ભણાવવામાં આવે છે ગુજરાતની યુનિવર્સિટીઓમાં તેમાં પણ રિકમેન્ડ કરેલું છે. એટલે જે યુનિવર્સિટીઓમાં મનુસ્મૃતિ ભણાવવા માટે ઓર્ડર કરેલો હોય તે લોકો, તે વિદ્યાર્થીઓ પણ અને તે પ્રોફેસરો પણ આ પુસ્તક શરૂઆત બુક સ્ટોર પરથી ઓર્ડર કરી શકશે. તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. રોજ આવા નવા પુસ્તકો પર આપણે માહિતી મૂકતા રહીશું. આ વિડીયોને લગતો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તો નવી માહિતી, નવા પુસ્તક વિશે કોઈ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તેના પર પણ આપણે વિડીયો કરીશું. જય ભીમ, જય ભારત.